આ છે અઘેડા. ચોમાસામાં રસ્તાની બાજુએ ઊગી નીકળતો અને આપણા પગમાં કાંટાની જેમ ખૂંચતો આ અઘેડો કોઈ સામાન્ય નીંદણ નથી, પણ ખરેખર એક અત્યંત શક્તિશાળી આયુર્વેદિક ઔષધિ છે. તો પ્રથમ ચાલો આ છોડને બરાબર ઓળખી લઈએ. જુઓ, 4 થી 6 ફૂટ ઊંચો આ કાંટાળો છોડ મુખ્યત્વે 3 જાતમાં જોવા મળે છે: ધોળો, કાળો અને રાતો. આ બધામાં ધોળો અઘેડો ઔષધીય ગુણોમાં એકદમ શ્રેષ્ઠ છે. હવે તમને કદાચ એવું થતું હશે કે રસ્તા પર ઉગતો આ સામાન્ય છોડ આટલો શક્તિશાળી કેવી રીતે હોઈ શકે? બીજું, એનું આ રહસ્ય તેના વિશિષ્ટ ગુણધર્મોમાં છુપાયેલું છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક જ છોડની અલગ અલગ જાતો શરીરમાં એકદમ વિરોધાભાસી રીતે કામ કરે છે. જેમ કે ધોળો અઘેડો ગરમ છે અને તમારું પાચન સુધારે છે, જ્યારે પેલો રાતો અઘેડો પ્રકૃતિમાં એકદમ ઠંડો છે. આ ઉપરાંત આ છોડમાં વિપુલ પ્રમાણમાં પોટેશ નામનો ક્ષાર હોય છે, જે શરીરમાં જમા થયેલી પથરીને તોડવા જેવી આંતરિક સફાઈ માટે બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. અને અંતે વાત કરીએ એના રોજિંદા ઔષધીય ઉપયોગોની. તમે આને તમારા ઘરાંગણાની એક ફર્સ્ટ એડ કિટ જ સમજી લો. દાંતમાં ભયંકર દુખાવો થતો હોય તો તેનો રસ સીધો લગાવી શકાય. વિચ્છીના ડંખ પર તેના મૂળનો લેપ લગાડાય અને હર્ષ જેવી તકલીફમાં તેના બીજનું ચૂર્ણ અપાય છે. બસ ખાલી એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ મિની ફાર્મસીનો ઉપયોગ યોગ્ય માત્રામાં જ થવો જોઈએ. એટલે કે તેનો રસ માત્ર 10 થી 20 ગ્રામ જેટલો જ લેવો. ટૂંકમાં કહીએ તો રસ્તાના કિનારે ઉગતું આ કાંટાળો ઘાસ નકામું નથી, પણ પ્રકૃતિ આપેલી એક અમૂલ્ય સંજીવની છે.